આજે હું આપને સીટ્સ બાથ વિશે જાણકારી આપવા માંગુ છું કે જે પેરિએનલ કન્ડિશન એટલે કે પાઇલ્સ ફિશર ફિસ્યુલા એબ્સેસ માટે ટ્રીટમેન્ટનો બહુ જ અગત્યનો પાર્ટ છે. ઘણા પેશન્ટ્સ કે જેમની ઓપરેશન કરીએ કે ઓપરેશન ન કરીએ એ લોકોના ઓપરેશન પહેલાં ઓપરેશન પછી કે પાર્ટ ઓફ ટ્રીટમેન્ટમાં સીટ્સ બાથ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. સીટ્સ બાથ એટલે ટબમાં બેસી અને ગરમ પાણીમાં શેક કરવાનો. બહુ જ પેશન્ટ્સ મારી પાસે આવે અને પૂછે કે એની અંદર બીટાડીન, સેવલોન, ફટકડી કે બીજા કયા કેમિકલ્સ નાખીએ. પણ અત્યારના રિસન્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે એક પણ કેમિકલ નાખવાની જરૂર હોતી નથી. બહુ જ બધા લોકો જૂના ટબ્સમાં થોડુંક નવશેકું પાણી લઈ અને સ્ટૂલની જગ્યાનો પોર્શન એ પાણીના સંપર્કમાં રહે એવી રીતના સીટ્સ બાથ લેતા હોય કે જેનાથી ત્યાંની બ્લડ વેસલ્સ ઓપન થાય અને પેશન્ટને પેઇનમાં રાહત થાય. હવે ઉંમરલાયક દર્દીઓ માટે કે જે લોકો નીચે ન બેસી શકે એ લોકો માટે હવે નવી જાતના ટબ્સ પણ આવેલા છે કે જે તમે સીધા કમોડની ઉપર મૂકી શકો અને એમાંથી પાણી ફુવારા તરીકે બહાર આવે અને પેશન્ટ્સને પેઇનમાં રાહત થાય. સીટ્સ બાથ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે ટ્રીટમેન્ટમાં કોઈ પણ પેરિએનલ કન્ડિશન માટે. અને એના માટેના ટબ્સ કન્વેન્શનલ કે આપના વડીલોમાં કોઈને પણ પ્રોબ્લેમ થાય તો બધા જ નવી જનરેશનના ટબ્સ પણ અવેલેબલ છે.